મોરબીમાં વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન। મોરબી જિલ્લા ચુવાળિયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ ખાતે વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે તાજેતરમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તે મુજબ આજે તારીખ 2/4/2026ના રોજ વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મોરબી જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે। મોરબી જિલ્લામાં વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાઈ રહેલી આ શોભાયાત્રામાં ચુવાળિયા કોળી ઠાકોર સમાજના આગેવાનો, યુવા શક્તિ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા છે। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશ બોરીચા, કોળી સમાજના આગેવાન વકીલ દિલીપભાઈ અગેચળિયા, અમિત અગેચળિયા, લાભુભાઈ વરાણિયા વગેરે વેલનાથ બાપુને ફૂલ ચઢાવીને શ્રદ્ધા સુમન કર્યા હતા। આ શોભાયાત્રા નગર દરવાજા, તખતસિંહજી રોડ, વીસી ફાટક થઈને સામે કાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી 4 રસ્તાથી સમાજની બોર્ડિંગ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં માત્ર ધાર્મિક સમાજની એકતા, શક્તિ અને સંગઠનનું પ્રતીક છે અને આગામી પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગદીશભાઈ જી બાંભણિયા, અજયભાઈ વાઘાણી, માધવભાઈ પરેસા, દેવેશભાઈ રાણેવાડિયા અને પ્રવીણભાઈ સારલા સહિતના લોકોએ જહેમત ઉઠાવી રહ્યા છે। અત્યારે આજે મોરબી ચિત્રકૂટ ટોકીજભાઈથી શરૂ કરવામાં આવી છે અને મોરબીના મુખ્ય માર્ગો નહેરુ ગેટ છે, વીસી ફાટક છે, ત્યાંથી વાઘી ઠાકોરનું બાવલું છે, ત્યાંથી ચુવાળિયા કોળી બોર્ડિંગ ખાતે ત્યાં કણે મહાપ્રસાદ લઈને અહીંયાથી પૂર્ણ થશે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।